ખાદ્ય પદાર્થમાં જીવજંતુઓના સાથે ભેળસેળ અથવા કલર વાપરતા અનેક વખત બનાવો બન્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કારેલીબાગ રાત્રિ બજાર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ ફૂડમાં કયા પદાર્થમાં બનાવવામાં આવી રહી છે તેના બોર્ડ મારવાના નવા નિયમનો ચુસ્તપણે પાલન કરવા વેપારીને આદેશ આપવામાં આવ્યો, જેથી ગ્રાહકને ફૂડમાં કયા પ્રકારનું તેલ વાપરવામાં આવ્યું છે જેથી કરીને ઓર્ડર આપનાર ગ્રાહકને ખબર પડે, સાથે ખાદ્ય પદાર્થો કલર અથવા કયા પ્રકારનું મટીરિયલ નાખવામાં આવ્યું છે તેની ગ્રાહકને જાણકારી હવે જોઈએ તે માટે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ રાત્રિ બજારમાં પાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વધુમાં પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે હાલ સરકારના પરિપત્ર મુજબ દરેક વેપારીઓએ જે જમવાનું ગ્રાહકોને આપવામાં આવે છે એ કયા તેલમાં બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે એ હવે સ્પષ્ટપણે દેખાય એ પ્રમાણે લખીને રાખવાનું છે કે કપાસિયા તેલમાં બનાવવામાં આવે છે, પામોલીનમાં બનાવવામાં આવે છે કે સિંગ તેલમાં બનાવવામાં આવે છે। તદુપરાંત એ બટરમાં બનાવે છે કે ન્યુટ્રોલાઇટ એટલે ટેબલ સ્પ્રેડ યુઝ કરે છે એ પણ એ લોકોએ ખાસ સ્પષ્ટપણે ગ્રાહકો વાંચી શકે એ પ્રમાણે દર્શાવવાનું છે। બીજી તો જે અમે લોકો ખાસ કરીને વરસાદની સિઝનમાં જે આપીએ છીએ કે ભાઈ ચોખ્ખાઈ હાઇજેનિક કન્ડિશનમાં વસ્તુ ખાદ્ય પદાર્થ હાઇજેનિક કન્ડિશનમાં જ બનાવીને ગ્રાહકો સુધી પહોંચે એની સૂચના આપીએ છીએ। કેટલી જગ્યાએ ફૂડ એન્ડ સેફ્ટીના લાયસન્સ હોય છે તો બી એમ લગાવતા નથી? હા, લગાવતા નથી। એ પ્રમાણે એ લોકોને સૂચના આપીએ છીએ કે લગાડીને રાખો, ને જે લોકો પાસે નથી એ લોકોનો તો ધંધો બંધ કરાવી દઈએ છીએ।